શું હોમિયોપેથી એ નોન હિલિંગ અલ્સરની રિકવરીમાં મદદરૂપ છે? ન રૂઝાતા ઘાવ એક એવી સમસ્યા છે જેમાં દર્દી લગભગ થાકી જાય છે. ઘા રૂઝાતો નથી, નવી ચામડી આવતી નથી, તેમજ તમને એવું લાગે છે કે આના માટે હવે કંઈક નવું કરવું પડશે. દર્દ છે, ગંધ આવે છે, ઘાવ જે રૂઝાવાનું નામ જ નથી લેતો. હવે સમય છે સારવાર બદલો, દ્રષ્ટિકોણ નહીં. હું ડોક્ટર રવિ પટેલ, એમડી હોમિયોપેથ, કેટલાક સમયથી ન રૂઝાતા ઘાવ પર કામ કરી રહ્યો છું. કેટલાય દર્દીઓને આ સમસ્યાઓમાંથી મુક્ત કરેલ છે. હોમિયોપેથી એક કુદરતી અને અસરકારક સારવાર છે. ઘાવ માત્ર બહારથી જ નહીં પણ શરીરની અંદરથી પણ ભરાવવો ખૂબ જરૂરી છે, જેમાં રક્ત પ્રવાહનો સુધારો થવો, સ્વચ્છ અને તાજું લોહી ઘાના ભરાવવા માટે ખૂબ જરૂરી છે. કેમિકલ એન્ઝાઇમ અને ઇમ્યુનિટી વધારવી. પ્રાકૃતિક રીતે કોષના ખૂણે ખૂણે જઈને શરીરના કોષોને ક્ષમતા વધારે છે. ચેપ અને ઇન્ફેક્શનની વૃદ્ધિને અટકાવે છે તથા તેને ફરી થવા નથી દેતું. હોમિયોપેથી ખાસ કરીને ડાયાબિટીક ફૂટના ઘાવમાં, વેરિકોઝ વેઇનના ઘાવમાં, ઓપરેશન બાદ ન રૂઝાતા ઘાવમાં, બેડ સોર્સમાં તથા સોજો ઉતરતો ન હોય આવા કેસીસમાં ખૂબ જ અસરકારક છે. ઘાવ માત્ર મટાડવાનો નથી પણ તે ફરી અને ફરી ન થાય તે માટે હોમિયોપેથિક સારવાર દ્વારા કાયમી શરીરને મજબૂત બનાવો અને રોગને કંટ્રોલમાં રાખો. જ્યાં એલોપેથિક સારવાર રોકાઈ જાય છે ત્યાંથી જ હોમિયોપેથિકની શરૂઆત થાય છે. માટે ગભરાશો નહીં, હોમિયોપેથી અપનાવો, તંદુરસ્તી મેળવો. વધુ માહિતી માટે તથા એપોઇન્ટમેન્ટ માટે અમારો સંપર્ક કરો. થેન્ક યુ.